ને તુર આવડી સુધીમાં અમારા હાથ પેઢીમાં કોઈ જોઈ નથી એવી તુર થઈ છે. વિચાર કરો, હાથ પેઢીમાં કોઈ નહીં જોઈ એવી તુર છે. એ લોકોને વટાણા જ દેવા છે ને આપણે તુર દેવી છે, કારણ કે તુર ઝીણી જ આવશે ને દેશી તુર છે. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય છે. એ અંતર્ગત આજે આપણે ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત છે એને આપણે મળવાનું છે અને એની ટેકનિક અને એની કોઠાસૂઝ છે ને ગજબની છે ખેડૂત મિત્રો. એ અવનવા પ્રયોગો ખેડૂતો માટે સતત ચિંતિત અને અવનવા ખેડૂતો માટે પ્રયોગો કરે છે, જેનાથી ખેડૂતોને ખૂબ જ લાભ થયો છે. ગુજરાતના, ગુજરાત બહારના, આખા ભારતના કે ભારત બહારના બધા દેશના ખેડૂતોએ એમની જે પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે ખેતી કરે છે, એમની પદ્ધતિ પ્રમાણે ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ને આજે ખેતીની અંદર. એટલે ઘણા ખેડૂત મિત્રોને ખૂબ ફાયદો થયો છે અને ખેડૂત મિત્રોએ કોમેન્ટ દ્વારા જણાવ્યું છે કે નહીં, ખરેખર આ ખેડૂત મિત્ર સરસ મજાના પ્રયોગ કરે છે ને એમાં સફળતા પણ સારી એવી મળી છે. તો આ ખેડૂત મિત્ર એ કપાસ અને મગફળીની જગ્યાએ ચોમાસાની અંદર એટલે કે શરૂ ચોમાસે એને અલગ જ પ્રકારનો પાકનું વાવેતર કર્યું છે. તો પાકનું વાવેતર વિશે માહિતી મેળવી અને ખાસ વિશેષતા એ બાબતની મેં એમની સાથે વાત કરી અને જણાવ્યું કે ભાઈ દવા ખાતર વગર અને પાણી વગર, પાણી છેલ્લે જરૂર પડે તો વળી કુવાનું પાય, બાકી દવા અને ખાતરની જરૂર જ નહીં પડે એ રીતે ઉત્પાદન લઈ રહ્યા છે. તો એ પાક વિશે વિસ્તૃત માહિતી મેળવી. તો નમસ્કાર ખેડૂત મિત્ર. નમસ્કાર. નમસ્કાર. હવે આપનું નામ જણાવો. જયસુખભાઈ હરદાસભાઈ તળાવિયા, ગામ વંડા, તાલુકો સાવરકુંડલા, જિલ્લો અમરેલી. ઓકે, હવે ખેડૂત મિત્રોને તમે જણાવો, તમે કેટલા વીઘાની અંદર કયા પાકનું વાવેતર કર્યું છે? અમે ગયા વર્ષે કપાસ વાવ્યો હતો, પણ કપાસમાં એટલો બધો ફાયદો થયો નહીં, એટલે મેં કીધું આપણે નવી વસ્તુ વાવવાની છે. આ વખતે મેં દેશી તુર વાવી છે, 5 વીઘાની તુર વાવી છે મેં. એની અંદર પણ કોઈ વસ્તુ દવા કે ઉરિયા ખાતર કે કોઈ વસ્તુ નાખ્યું નથી. ડીએપી નાખ્યું પાયામાં? કોઈ વસ્તુ નહીં. મેં દેશી ગાયનું છાણ જે આવે આપણે ખાતર ઈ પહેલા વાવી દીધું અને પછી મેં એમાં તુર વાવી છે. અને તુર અત્યારે મારી કરતા 3 ફૂટ ઊંચી કે આવી મારી જિંદગીમાં અમે કોઈ તુર નહોતી જોઈ એવી તુર વાવેલી છે અમે. હવે વિચાર કરો, 5.5 પોણા 7 એની હાઈટ છે, એની ઉપર 3 ફૂટ હોય જાય. હવે તમને હું મારો હાથ કરું છું આમ, તમને કેમેરા બાર હોય જાય એટલી ઊંચાઈ છે, મારો હાથ ઉપર વહી જાય મારી 6 ફૂટ એક્ઝેક્ટ ઊંચાઈ છે અને પછી મારા હાથની 2 ફૂટ ઊંચાઈ આવતી હોય તો 6 ને 2 8 ફૂટ જેવી ઊંચાઈ તો હાલમાં છે 8 ફૂટની, અને છેલ્લે ઓલી બાજુ જાવ ત્યાં તો 10 ફૂટની. હવે એવી તુર તમે જિંદગીમાં નહીં જોઈ હોય અને આ દેશી તુર છે. આમ લોકો એમ કીધું કે તમે ઉરિયા ખાતર નાખીને વાવો. મેં કીધું મારે ઈ પ્રયોગ કરવાનો નથી, કોઈ વસ્તુ મેં કીધું મારે નથી કરવું. આ વખતે નવો પ્રયોગ મેં અજમાવ્યો છે, પણ આવી તુર હજી સુધી સાવરકુંડલા તાલુકાની અંદર કોઈની આવી તુર થાય નથી, કારણ કે મેં દેશી ખાતર વાવી દીધું અને પછી કઈ જીવ જંતુ એવું લાગે કે આવ્યું તો એની ઉપર તમે ખાટી છાશ ગાયની, ઈ 1-2 મહિના જૂની છાશ ખાટી ફુવારાથી તમારે છાંટી દેવાની. અને આ ફાલ જોવો તમે, ફાલ જે આ પાંદડે જે આ બધા આવ્યા છે એ તુર જ બની જાય. આ બધી આ ફાલ જ એટલો પકડ્યો છે અને તુર તમારી 6 ફૂટ ઉપર વહી ગઈ છે. બધી લાગત આખા ખેતરમાં 5 વીઘાની છે અને કોઈ વસ્તુ આપણે કરવાની નથી. આમાં ખાલી તમારે એક પાણીની જરૂર પડે તો પાણી પાવાનું છે કુવાનું. ખાતર દેશી સિવાય બીજું કઈ વસ્તુ અમે નાખ્યું નથી અને ખાટી સાઈઝ નો ઉપયોગ કર્યો. આમાં 5 ફૂટનું પાટલું છે ને જે આપણે કપાસનું હોય, 5 ફૂટનું પાટલું છે અને ફૂટના અંતરે તુરનો છોડવો છે. ઓકે, જો ખેડૂત મિત્રો, અને આમ 5 ફૂટની પાટલું રાખ્યું છે, બરાબર? એટલે હાથી હરખું હાલે. હાથી નાની હોય ત્યારે કેટલી વાર હાંકો તમે? અમે 3 થી 4 વાર હાથી હાંક્યો છે, પણ હવે તો આમાં માણસે અંદર હાલી નથી શકતો એવી તુર થઈ ગઈ છે. હવે આપણને એમ થાય કે આ તુર કવડી થાય, પણ ફાલ જ એટલો પકડી લીધો છે આ દેશી વસ્તુથી. એટલે આવી ઓલી ઓર્ગેનિક સિવાય બીજું કોઈ વસ્તુ નાખવાની નથી, તમારે રાસાયણિક કોઈ વસ્તુ નાખવાની નથી. આપણે દેશી વસ્તુનો ઉપયોગ કરવાનો છે. અને આ કેટલા મહિના તૈયાર થઈ જાય? 5-6 મહિના થાય આપણે કપાસની હારવેસ્ટ? 4.5 થી 5 મહિના લાગશે તમારા તૈયાર થતા. અને 5 મહિના કમ્પ્લીટ તૈયાર થઈ જાય. 5 મહિના કમ્પ્લીટ થઈ જાય. છેલ્લે હવે તો ચોમાસું વયું ગયું એટલે શિયાળો બેહી ગયો, બરાબર? તો શિયાળામાં છેલ્લે પાણીની જરૂર પડે તો પછી આમાં તમે પાણી લાગત મૂકી 1 થી 2 પાણ કાઢવાના છે છેલ્લે. પછી શાળો ફૂલ બેહી જાય એટલે આનો ફાલ ફૂલ પકડી લે, કારણ કે શાળામાં વધુ પકડે. શાળામાં તુરનો ફાલ શાળામાં ફૂલ પકડશે. એટલે આજે ઊંચાઈ છે આ બધો ફાલ અત્યારે આવ્યો એ પછી તો ઢળી જાય ને, ઢળી પડશે. વજન પછી હાલવામાં તમારે મુશ્કેલ પડી જાય. એટલે કે કમ્પ્લીટ થઈ જાય એટલે હાલવામાં મુશ્કેલ પડે. પછી આનું તમે
ખળું કેવી રીતે લ્યો છો? ખળું આ બધી તુર લઈને અને હાર્વેસ્ટર નો ઉપયોગ કરીને એમાં કાઢી નાખવાની છે સીધી. સીધી હા, કારણ કે તોડશો તો આમાં કઈ મેળ આવે એવું નથી, અંદર ઘુસાય એવી જગ્યા નથી, એટલી તુર મોટી થઈ ગઈ છે. એટલે કે હાર્વેસ્ટિંગ કરી અને મોટા ઢગલા કરીને ઓપનરમાં નાખી દેવો. હા, ઓપનર ની અંદર નાખી દો એટલે તમારે તુર એક બાજુ કાઢી નાખે અને પાંદડા હોય એ બાજુ વધારાનું બધું વધારાની વસ્તુ કસરું એક બાજુ વહી જાય, તુર સાફ થઈ જાય. ઓકે, જો ખેડૂત મિત્રો આ રીતે છે ને સંપૂર્ણ રીતે ઓર્ગેનિક રીતે આખી આ તુર કમ્પ્લીટ કરી છે. હવે ખેડૂત મિત્રોને તમે જણાવો કે ભાઈ તમને આવો સરસ મજાનો આઈડિયા ને પાછું એમાં દેશી બિયારણ અને આ રીતના આઈડિયા તમને આવ્યો કેવી રીતે? એનું કારણ છે ગયા વર્ષે કપાસ વાવ્યો તે કાંઈ વેળ્યું નથી, કપાસમાં દવા દારૂ ને આ બધું નાખ્યું એટલે એમાં કાંઈ વેળ્યું નથી. પણ આ વખતે મને એમ થયું કે આપણે તુરનો ભાવ સારો છે એટલે આપણે તુર વાવી છે. તો ગામ લોકોએ એમ કીધું કે ઉરિયા ખાતર નાખો ને આ ખાતર નાખો. મેં કીધું ભાઈ મારે એમ કરવું નથી, આ 5 વીઘાનું મારે નવું સાહસ કરવું છે. આ સાહસ પહેલા ગાય ઓકે થઈ ગયું ને તુર આવડી સુધીમાં અમારા હાથ પેઢીમાં કોઈ જોઈ નથી એવી તુર થઈ છે. વિચાર કરો, હાથ પેઢીમાં કોઈ નહીં જોઈ એવી તુર છે રિયલ માં. તમે વિચાર કરો, અમારી ઊંચાઈ ને તમે પાછળ જોવો, અમારી ઊંચાઈ કરતા મારી 100 ફૂટ ઊંચાઈ છે એની ઉપર વહી ગયેલી તુર છે. એવી સરસ મજાની તુર ને લાગટ પાંદડે તમે કયો ને તો પાંદડે આમાં ફાલ બેઠો છે ને મિત્રો. આ ફાલ જવશે ને પછી ખરે કેવો ફાલ કોઈ વસ્તુ કરશે નહીં. જે આપણે ખાટી સાઇઝ નો ઉપયોગ કરશો ને એટલે કોઈ વસ્તુ કરશે નહીં એટલે શાળો આવી જાય એટલે ફાલ એકદમ બાંધી જાય, પણ હેઠો નહીં પડે. મતલબ પછી તો ખાટી સાઈ ની જરૂર ન પડે, શિયાળો આવે એટલે પછી કાંઈ નો જરૂર પડે કે નરવાય જેટલી બધી. અને ગળો નહીં આવે, સાઈઝ 700 એટલે ગળો જે આવે એ નહીં આવે તમારે. ઓકે. અને ખાટી સાઈઝ નો જો પ્રભાવ ખૂબ સારો છે. સાઈઝ ગાય ની લેવાની છે, ભેંસની નહીં. ભેંસની નહીં આવે, ભેંસની નહીં, ભેંસની નહીં, ગાયની સાઈઝ સાટવાની છે તમારે. અને આને હાર્વેસ્ટિંગ કરીને પછી તમારે વેચાણ કરવું હોય અને કોઈને ઓર્ગેનિક ખરેખર દાળ ખાવી હોય તો આ દાળ નો સ્વાદ કેવો આવે તો ખેડૂત મિત્રોને ખ્યાલ આવે ને સ્વાદ કેવો આવે. ઓલી જે દાળ તમે વાપરો છો અત્યારે દવા દારૂ વાળી દાળ વાપરો એમાં તમારે અનેક મરી મસાલા નાખવા પડે છે. આમાં તમારે કાંઈ વસ્તુ નાખવાની નથી. મીઠું, હળદર અને ચટણી 3 જ વસ્તુનો ઉપયોગ કરો, તમારે ઓલા કરતા સ્વાદ સારો થઈ જાય. અને તમે જમ્યા પછી તમને જે પેટમાં ઓલું થાય કે ભાઈ એસિડિટી થઈ ગઈ છે કે ભાઈ પેટ ફૂલે છે, આમાં ઈ કોઈ વસ્તુ થાય નહીં, એ આપણી ગેરંટી છે. જો ખેડૂત મિત્રો આ વસ્તુ એવી છે ઓર્ગેનિક એટલે આમાં કોઈ જાતના રોગ થવાની શક્યતા નથી. બાકી ઓલામાં તો ભેળસેળ જ આવે છે, નકરા વટાણા જ આવે છે કલર કરીને. એને જગ્યાએ એ વસ્તુ ખેડૂત મિત્રો બહુ નડે છે આપણા બધા લોકોને ખાવીને. એ વસ્તુ ભેળસેળ વાળી બહુ નડે છે. એની જગ્યા ઉપર જો આપણે આવી ઓર્ગેનિક એટલે ગાય આધારિત એટલે કે ગાય દ્વારા જે સાંડનો ને એના દૂધનો એની છાશનો ઉપયોગ કરીને આવા ખેડૂત મિત્રો હોય પ્રગતિશીલ એના દ્વારા તૈયાર થયેલી જો ઓર્ગેનિક આપણે ખાઈશું દાળ તો આપણા શરીરની અંદર ફાયદો થશે ને. જે ઓટકારના પ્રશ્ન છે અને મોટા ભાગે એસિડિટીના પ્રશ્ન 99% છે ખેડૂત મિત્રો. દાળ ભાત ખાય એટલે એસિડિટી થાય, સોડા પીવા જોવે અને ઈ પછી પીવા પછી અન્ય વસ્તુ તમારે પીવી પડે ત્યારે તમારે મેળ આવે અને તમને વ્યવસ્થિત થાય. એની જગ્યા ઉપર આ પોતે દેશી આ તુર છે ને એનું આ પેલા તમે કેટલા વર્ષ પહેલા વાવી હતી? એક વાર તમે એના 5 વર્ષ થઈ ગયા છે, પણ ત્યારે દેશી હતી, ત્યારે દેશી નહોતી. ત્યારે ઓલું ઉરિયા ખાતર ને એવું બધું નાખ્યું હતું પણ તુરમાં કઈ જામ્યું નહીં. પછી મને નવો આઈડિયા આવ્યો કે મેં કીધું આ વખતે આપણે દેશી વસ્તુ કરવાની છે કે કોઈ ખાતર નથી નાખવાનું. કારણ કે ઓલી દાળમાં જેને ખાધી છે એ બધાની ફરિયાદો આવી હતી કે ભાઈ એસિડિટી થાય છે ને આમ થાય છે ને દવા તમે સાટી છે એટલે નુકસાનકારક છે. મેં કીધું આ વખતે દેશી વસ્તુ અજમાવી છે. આ વખતે મેં ગાય આધારિત બધી વસ્તુ વાવેલી છે. 5 વીઘાની તુર છે અને આ વખતે ગેરંટી કે ભાઈ તમે ખાઓ ને પેટે નહીં ફૂલે, એની આપણી જવાબદારી. ઓકે, જો આ ગુણકારી એમાંથી તત્વો મળશે, પોષક તત્વો, બાકી નડશે જરાય નહીં. કારણ કે ખેડૂત મિત્ર ગેરંટી આપે, બાકી કોઈની તેવડ નથી ગેરંટી આપવી. કારણ કે નકરી જંતુનાશક દવા અને ખાતરનો છંટકાવ કરે એ આપણા આરોગ્ય માટે શરીર માટે નુકસાન છે. આ ખેડૂત મિત્રએ કાંઈ નથી કર્યું. આમાં ખાલી પાણી એટલે કુદરતી પાણી જે વરસાદનું આવ્યું છે એટલે 2 પાણ પાહે અને ગાયનું દૂધ ને સાહ ને એવું બધું છંટકાવ કરી રાખે. મૂળિયામાં તો નાખી દીધું છે પેલા છાણિયું ખાતર ગાયનું. એટલે વસ્તુ જ બધી એ ગ્રેડ છે. અને જો ખેડૂત મિત્રો તમારે જો આ તુવેર જોતી હોય તો તમને હું ફોન નંબર આપું છું. એમના નંબર છે 8200 42 36 97.
આ એમનો મોબાઈલ નંબર છે. તમે મોબાઈલ નંબર ઉપર 10 કિલ્લાથી 15 કિલ્લા 20 કિલ્લા સુધીનું તમે તુવેર મગાવી હોય તો તમે ઓનલાઈન મગાવી શકો છો. આ નંબર ઉપર ઓનલાઈન કોલ કરીને તમે મગાવી શકો. તમારે ઓનલાઈન પેમેન્ટ કરી દેવાનું છે. એના બદલામાં તમને આ ખેડૂત મિત્ર તુવેર પહોંચતી કરી આપશે. તો આ જે લોકોને ઓર્ગેનિક વસ્તુ ખાવી છે, ગાય આધારિત પ્રાકૃતિક એટલે કુદરત દ્વારા તૈયાર થયેલી વસ્તુ ખાવી છે, તો એ તમે આ ખેડૂત મિત્રનો સંપર્ક કરી શકો છો. અથવા તમે રૂબરૂ આવી અને પણ આ પાક તૈયાર થાય ત્યારે તમે રૂબરૂ ફોન કરી અને આવીને ખરીદી શકો છો. હવે આ પાક કેટલા 2 મહિનામાં તૈયાર થઈ જશે? હવે 3 મહિનાની અંદર આ બધું કમ્પ્લીટ થઈ જાય, કારણ કે 3 મહિનાની તો તૂર થઈ ગઈ એટલે 2 થી 3 મહિના જેવું લાગશે. એટલે હા 2 થી 3 મહિના લાગશે, પછી તમારે કમ્પ્લીટ થઈ જાય હાર્વેસ્ટરમાં કાઢીને કમ્પ્લીટ. અને જે લોકોને લેવી ઓનલાઈન લઈ શકે છે અથવા અમારા ઘરે આવીને હરૂભરું લઈ શકે છે. અને ઓલી બહાર તમે મગાવશો એ વટાણા વાળું જ આવવાનું છે. આવી વસ્તુ તમને મળશે નહીં. દેશી વસ્તુ નહીં મળે. દેશી વસ્તુ કહેવાય. અને આ દેશી વસ્તુ છે. હાઇબ્રિડ તો બહુ મોટી થાય. આ દેશીની સાઈઝ માપસર રહે. તુવેર નાની થાય, ઓલાની જેવી વટાણા જેવી તુર નહીં થાય, કારણ કે એ લોકોને વટાણા જ દેવા છે ને આપણે તુર દેવી છે. કારણ કે તુર ઝીણી જ આવશે ને દેશી તુર છે. હા, દેશી છે એટલે ઝીણી આવશે. ઝીણી આવશે. પણ સ્વાદ કેવો એની સ્વાદ ઓલા કરતા તમારે ક્યાંય સારો આવશે. અને ઓછી જોવે. મેં ઈ જાણ્યું. ઓછી જોવે. ઓલી 2 સળિયા જોવે તો એક સળિયું જોવે. અને મરી મસાલા નહીં નાખવાના એની ગેરંટી. ઓલામાં મરી મસાલા નાખો ત્યારે ટેસ્ટ પકડશે. અને આ વસ્તુ તમારે મરી મસાલા નથી નાખવાના અને ટેસ્ટ પકડી લે. અને સડવામાં ઓલી તમારે 5-6 સીટીઓ કરવી પડે. ભાઈઓને નંગ્યા ઉભું રહેવું પડે. આ ઈ કાંઈ નહીં. 3 સીટી તો તમારે ડાળ બફાઈ જાય કમ્પ્લીટ. ઓકે ખેડૂત મિત્રો, એ ફાયદો થાય, ગેસ નો બચાવ થાય. અને વધારે એવી સડાવેલી ખાવી, આપણે વધારે બેહી ગયેલી સડેલી ખાવી એ કરતા આ ઓરિજિનલ ખાઈએ તો આપણા શરીરને ફાયદો થાય. એટલે કે ગેસ ઓલામાં 5-6 સીટી જોવે, દાળ તૈયાર કરી 5-6 સીટી જોવે, આમાં ખાલી 3 સીટીમાં તૈયાર થઈ જાય. વિચાર કરો. એટલે બધી રીતના ફાયદો છે આ ઓર્ગેનિક એટલે કે ગાય આધારિત ખેતીમાં. અને ગાય આધારિતમાં પાછો આ ખેડૂત મિત્રોએ નવો આઈડિયા કર્યો છે. એમાં પાછું એને તુવેર વાવી. બાકી નગર બધા ખેડૂત મિત્રો ગાય આધારિત ખેતી કરતા આવે, કપાસ નહીં કરે અથવા મગફળી નહીં કરે અથવા ડુંગળી નહીં કરે, પરંતુ આણે એક નવા જ પ્રકારની એટલે કે કઠોળ વર્ગના પાકનું વાવેતર કર્યું અને સરસ મજાની એમને સફળતા મળી છે. જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. આભાર. ધન્યવાદ. આભાર.